નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમ થી હું છું આદિત્ય રાજપૂત। તો આજે આપણે આજના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવાની વાત કરીએ તો કે આપણે જે મુદ્દાની વાત કરવામાં આવે તો કે ભાજપ સરકારની વાત કરીએ તો તેમના 121 દિવસના જે પરિશ્રમ જનયાત્રાની જે વાત કરવામાં આવે તો કે તેની વાત કરીએ તો 121 દિવસની જનસેવાની પરિશ્રમ યાત્રા પૂર્ણ કરી છે। જે આ સીએમ ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે 121 દિવસની જનસેવાની परिश्रम यात्रा पूर्ण करी है। आ सुशासन 121 दिवस निमित्ते मुख्यमंत्री द्वारा सुशासन 121 दिवस पुस्तिकाનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। આ રીતે આ પ્રકારે કહી શકાય કે જ્યારે તેમને 121 દિવસની જનસેવાની પરિશ્રમ યાત્રા પૂર્ણ કરી છે, જે રીતે ભાજપ સરકારની જે આ યાત્રા હતી તેમાં અનેક એવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, અનેક એવા કામોની જે વાતો કરવામાં આવી હતી, આ પ્રકારે તેમણે 121 દિવસની જનસેવાની જે યાત્રા પૂરી કરી છે તેને લઈને પુસ્તિકાનું એક વિમોચન પણ કર્યું છે। આ પુસ્તકનું નામ સુશાસનના 121 દિવસ આ પ્રકારનું નામ આપવામાં આવ્યું છે। એટલે આ રીતે આ પ્રકારની યાત્રા પૂર્ણ કરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે આ પ્રકારે સુશાસન દિવસની જે રીતે રચના કરવામાં આવી 121 દિવસની જનસેવા પરિશ્રમ યાત્રા અત્યારે ભાજપ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે આ સુશાસનના 121 દિવસ નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા કહી શકાય કે સુશાસનના 121 દિવસ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું મારા સહયોગી અસિત અધ્વરુ સાથે। જે રીતે ભાજપ દ્વારા આ પ્રકારે સુશાસન યાત્રા જે ચલાવવામાં આવી હતી 121 દિવસ તેના પૂર્ણ થયા ત્યારે પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું। શું કહ્યું છે આપનું? 121 દિવસમાં કેવી રીતે આમ તો નિર્ણય થયા હાર્દિક કે શાસન સુશાસન હતું કે નહીં? હવે આ અત્યારે કદાચ ટ્રેન્ડ છે કે જેને જૂના જમાનામાં આત્મશ્લાઘા ગુજરાતીના શુદ્ધ શબ્દોને આપણે જો અહીંયા પ્રયોજન કરીએ તો એના આત્મશ્લાઘા જેવું લાગે એમ કે હું મારા વખાણ કરું, મારું સરસ કામ। 121 દિવસમાં એવું કયું કામ થઈ ગયું કે એની પુસ્તિકા બહાર પાડવી પડે, એની યાત્રાઓ કરવી પડે? બહુ દેખીતી વાત છે કે ચૂંટણી જે નજીક આવી રહી છે એના ભાગરૂપે આ કરવામાં આવ્યું છે। સુશાસન થયું હોય, એમાં સારા કામ થયા હોય તે ચોક્કસપણે આવકાર્ય જોઈએ। એમાં જે વિકાસ કામો થયા હોય, થયા હશે પણ ખરા, એવું પણ આપણે અહીંયા નથી કહી રહ્યા કે કશું સારું કામ થયું નથી, થયું પણ હશે। પણ પહેલાં એક જે ટ્રેન્ડ હતો, અગાઉના જે નેતાઓ હતા, આપણે 4-5 દાયકા પહેલાંની વાત કરીએ કે એની પહેલાંની વાત કરીએ તો એ પોતાની ભૂલોનું પ્રદર્શન કરતા કે મેં આ ભૂલ કરેલી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જ આત્મકથા આપણે લઈએ તો એમાં એણે કરેલી પોતાની ભૂલોનું નિદર્શન કર્યું હતું। અને આ હવેના નેતા છે કે આ હવેના શાસકો છે જે અમે શું સારું કર્યું એનું જ માત્ર એ લોકો જાહેરાત કરે છે ને લોકોને, પ્રજાને પોતાની કરવા માગે છે। સારું કરવું અને સારું મેં કર્યું છે એવું કહેવું એ જરાય ખોટી વાત નથી। એ સેલ્ફ પ્રમોશન બહુ જરૂરી વસ્તુ છે, એને આપણે પુટ ડાઉન અહીંયા નથી કરતા, પરંતુ જે ભૂલો થઈ હશે એ પણ ચોક્કસ હશે। 121 દિવસ મારા મતે એવો તબક્કો નથી કે એમાં પુસ્તકે બહાર પાડવું પડે અને એના વિશે જાહેરાત પણ કરવી પડે કે યાત્રાઓ પણ કરવી પડે। ખરેખર તો 365 દિવસે થાય, મતલબ એક વર્ષે થાય તો આપણે સમજી શકીએ। 4 મહિનાની એક ક્વાર્ટર કરતાં 2 ક્વાર્ટર કરતાં પણ નાનકડી સમયગાળાની પેલીમાં શું એવું મોટું કામ કરી નાખ્યું હોય કે આપણે એના પુસ્તક કરીએ? સરવાળે એની પાછળ જે ખર્ચો થાય છે એ પણ પ્રજાનો જ થાય છે, અને જે પ્રજાનો પૈસાનો જે ખોટી જગ્યાએ કે ખોટા માર્ગે કે બિનજરૂરી ખર્ચ થાય એને તો ખરેખર સુશાસન ન જ કહેવાય, એટલું હું ચોક્કસ કહીશ હાર્દિક। જે રીતે અધૂરી માહિતી આપી કે જે રીતે આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે 121 દિવસની જે તેમની કામગીરી હતી, જે તેમની યાત્રા હતી તેને પૂર્ણ થયા બાદ આ પ્રકારે મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારના પુસ્તકોનું કહી શકાય કે સુશાસનના 121 દિવસ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે। એટલે આ રીતે તેમના ક્યાંક કામગીરી પર પણ ક્યાંક સવાલો પણ જે રીતે અમારા સહયોગીઓ ઉઠાવ્યા, કારણ કે 121 દિવસની અંદર જ આ પ્રકારના પુસ્તકને બહાર પાડવામાં આવ્યું છે અને તેનું વિમોચન પણ કરવામાં આવ્યું છે અને તેનું નામ સુશાસનના 121 દિવસ પણ આપવામાં આવ્યું છે। તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર શાહની સાથે। જે પ્રકારે કહી શકે કે આ પુસ્તક જે બહાર પાડવામાં આવ્યું છે અને 121 દિવસનું જે આ પુસ્તક બહાર પાડ્યું છે તેમના કામનું અથવા તો તેમની યાત્રાઓને લઈને, તો શું કહેવું છે આપનું? હવે આપણે રાહ જોવાની રે, આપણે એવી આ જોયા પછી એવું મન થાય એવી રાહ જોવાનું કે હવે સુશાસનના અઠવાડિયાનું ક્યારે પુસ્તક બહાર પડશે, કે સુશાસનના 1 મહિનાનું પુસ્તક ક્યારે બહાર પડશે, કે સુશાસનના છેવટે પછી 1 દિવસનું પુસ્તક ક્યારે બહાર પડશે? કારણ કે આ તો બહુ હાસ્યાસ્પદ અને બહુ વાહિયાત પ્રકારની આખી વાત લાગે છે કે સરકાર કોઈ પણ પક્ષની હોય, સરકાર જ્યારે લોકો ચૂંટી એને મૂકે છે ત્યારે એનું સ્વાભાવિક રીતે એનું કામ અને જવાબદારી છે સુશાસન આપવાની। એ જો ન આપી શકે તો પ્રશ્નો ઊભા થાય, તો એની ચર્ચા થઈ શકે। અને શું કામ ન આપી શકા, કઈ કઈ વસ્તુ નડી,
કયા પ્રશ્નો ઊભા થયા, કઈ મુશ્કેલ પરિસ્થિતિઓને એ લોકો ટેકલ ન કરી શક્યા અથવા તો એમનામાં આવડતનો અભાવ હતો કે નહીં, એ બધા મુદ્દાઓની ચર્ચા થઈ શકે જ્યારે કોઈ પણ ચૂંટાયેલી સરકાર સુશાસન આપવામાં નિષ્ફળ જાય ત્યારે. સુશાસન આપવું એ સરકારની જવાબદારીના ભાગરૂપે છે, એટલે તો લોકો તમને ચૂંટીને મોકલે છે. અને ભારતીય જનતા પાર્ટી જેને છેલ્લા ઓલમોસ્ટ 25 વર્ષથી એક ધારી એક હથ્થું સત્તા એક રાજ્યમાં પ્રાપ્ત છે, અને એણે જો નવા વરાયેલા નવનિયુક્ત થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નવી આખી કેબિનેટની ટીમના 121 દિવસનો જે રિદ્ધિ સિદ્ધિ એમણે પ્રાપ્ત કરી હોય, જે આપણને બહુ દેખાતી છે નહીં કોઈ જગ્યાએ, પણ છતાં એમના મતે જે એમણે છાપીને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરી આજે, આવી જરૂર શું કામ પડે એ સમજ પડતી નથી. કારણ કે હજી તો જો સ્વાભાવિક ક્રમમાં ચૂંટણી થાય તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જે છે એ ડિસેમ્બર પહેલાં ન થાય. જો સ્વાભાવિક ક્રમમાંથી ફેરફાર થાય અને વહેલી ચૂંટણી થાય તો પછી એ વધીને વહેલામાં વહેલી 6 મહિના સુધીમાં થઈ શકે, તો જૂન પછી ડિસેમ્બરની વચ્ચે ગમે ત્યાં થઈ શકે. 121 દિવસમાં એવો તો શું મોટો મીર મારી નાખ્યો છે આ સરકારે કે જેની પુસ્તક બનાવવું પડે અને એની પ્રસિદ્ધિ કરવી પડે. અને મારા પહેલાં જે આપણા સહયોગી હસીતભાઈ જે કીધું બહુ સ્પષ્ટ અને બહુ સાચું કીધું. સવાલ આપણને એ પણ થવો જોઈએ કે આ પુસ્તિકા છપાવવા પાછળના પ્રકાશનનો ખર્ચ કેટલો થયો. સરકારમાં બેઠેલા લોકોની જવાબદારી છે કે પ્રજાના પૈસાનો એક પૈસાનો હિસાબ જે છે એ એવી રીતે રાખે અને એવી રીતે વાપરે કે જેથી કોઈ પણ અણછાજતો ગેરજવાબદારીપૂર્વકનો કોઈ પણ પ્રકારનો વર્તન ન થાય, ન કંઈ ખર્ચો થાય. હવે આ પુસ્તક પાછળ પણ ખર્ચો થયો છે અને આનું પાછું મુફ્ત વિતરણ થશે. આ પુસ્તકને જે અત્યાર સુધીનો મારો અનુભવ છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સુધી જથ્થાબંધ માત્રામાં મોકલવામાં આવશે અને એ પુસ્તક પાછું એ લોકોના સામાન્ય લોકો સુધી એ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલે આ પુસ્તકની નકલો જે છે ને એ હજારો બની હોય, એ પુસ્તકની નકલો કદાચ લાખોમાં છપાશે. એ ખર્ચો મારા ને તમારા ખભા અને મારી તમારી કેડ ઉપર જ છે. તો આ જે છે ને એક પ્રકારની એક આત્મશ્લાઘા તો હસીતભાઈએ કીધું કે કહેવાય, પણ મારા દ્રષ્ટિએ આ છે ને પેલા કહેવત જેવું છે કે ખાલી ચણો અને વાગે કણો. જો તમે કરેલું હોય ને તો તમારે કહેવાની જરૂર નથી પડતી હોતી, એ લોકો સુધી પહોંચતું હોય છે. પણ તમે જ્યારે કશું ન કર્યું હોય અને છતાંય તમારે સાબિત કરવું હોય કે અમે આ કર્યું, અમે તે કર્યું, અમે ફલાણું કર્યું, અમે ઢીકણું કર્યું, તો એ કહેવા માટે તમારે બહુ બધો પ્રચાર પ્રસાર અને ઢોલ પીટવાની જરૂર પડતી હોય છે. કમનસીબે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ જ વસ્તુ કરી રહી છે, છેલ્લા 20-22 વર્ષથી તો મિનિમમ કરી રહી છે. અને ગુજરાતની પ્રજા જે છે એને પણ કદાચ આ જે પ્રચારનો ઢોલ સાંભળવાની મજા આવતી હશે, એટલે સતત એમને ચૂંટણીમાં વિજય પણ બનાવી રહ્યા છે. હવે 2022માં આ સ્થિતિ કન્ટિન્યુ રહેશે કે પછી એમાં કોઈ પરિવર્તન આવશે એ અત્યારથી કહેવું બહુ અઘરું છે. પણ આ 121 દિવસના પુસ્તકનું પ્રકાશન કરવું સુશાસનનું એ એક પ્રકારની મજાકથી વધારે બીજું કશું જ નથી અને આપણા પૈસાનો દુર્વ્યય છે. જે રીતે હમણાં સહયોગી માહિતી આપી કે જે રીતે આ પ્રકારે હાલમાં જે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, તેમના કામની જો વાત કરવામાં આવે તો સરકારના જે કાર્યો છે તેને લઈને પણ ક્યાંક કહી શકાય કે જો 121 દિવસમાં જ પુસ્તક કહી શકાય કે તેનું વિમોચન કરવાની જરૂર પડી, પુસ્તક બનાવવાની જરૂર પડી, તો તેની કામગીરીને લઈને પણ અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારના કામો ક્યાંક કહી શકાય, આ પ્રકારના જે દેખાવો છે તે કહી શકાય સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે ક્યાંક સરકાર પોતાની છબી સારી બતાવવા માટે આ પ્રકારના કામો કરી રહી છે. તો આપણે અહીંયા વધુ ચર્ચા કરીશું હમણાં સહયોગી સાથે, જે રીતે વિનોદ દેસાઈ સાથે, જે રીતે કહી શકાય કે ફરી એકવાર આ પુસ્તકનો જે વાત સામે આવી છે કે હવે સરકાર દ્વારા 121 દિવસના સુશાસનનું પુસ્તક સ્થાપવામાં આવ્યું છે, શું કહું છે આપ? એક વાત એવી છે કે એક વખત એક રાજાએ પ્રધાનને પૂછેલું કે કર કેવો હોવો જોઈએ, ત્યારે એક સરસ વાત હતી કે જેમ ફૂલ હોય એના ઉપરથી મધમાખી મધ ચૂસે, ફૂલને પણ વિકાસ થાય અને એક આરોગ્યપ્રદ મધ એકઠું થાય. આ પ્રકારનો જો ટેક્સ વ્યવસ્થા હોય તો એ પ્રજાને વધુ સુખાકારી આપી શકે. હવે અહીંયા પ્રજાના ખિસ્સામાંથી ટેક્સ જાય છે પણ એ મધ નથી બનતો, પણ સરકારે નથી કર્યા એવા કામોનો પ્રચાર માટે એ ટેક્સના રૂપિયા વપરાય છે, જે ખૂબ દુઃખની વાત કહી શકાય. જો સુશાસન હતું તો વિજયભાઈ રૂપાણીને અડધે ટમેથી, હજી તો 1 વર્ષ ચૂંટણીની વાર હતી, કાઢી મૂકવાની તમારે જરૂર ના પડે. અને 21 દિવસમાં મેળાવડાઓ સિવાય કોઈ મોટો મીર માર્યો હોય એવું મને દેખાતું નથી. એટલે આ પ્રકારે સુશાસનના પુસ્તકો છપાવવા
અને એનો વિતરણ કરવું. એમાં શું લખ્યું હશે હજી તો પુસ્તક આપણા હાથમાં આવે ત્યારે એને વાંચીએ પછી કંઈક ખબર પડે. પરંતુ આ જે મેળાવડાઓ થાય છે, કોરોનાનો કાળ છે, તમે લોકોને કહી રહ્યા છો કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, એકઠા ના થશો, પણ તમે બધું જ કરો છો. નાના મોટા ગમે તેવા 100 દિવસની ઉજવણી કરો ને 101 દિવસની ઉજવણી કરો ને એની પુસ્તિકાઓ છપાવો, પણ મેળાવડા તો કરવાના જ. એટલે આ પ્રકારની જે આખી વ્યવસ્થા ખબર નહીં ક્યાં લઈ જવા માગે છે. એક તો ખોટા પ્રચારના મેળાવડા એટલે વધુ સંક્રમણ ફેલાવાનો ભય, અને એના માટે પછી તમે એવો દાવો કરશો કે અમે બધી વ્યવસ્થાઓ, પણ એના કરતાં એવી વ્યવસ્થા ઊભી કરો કે કોરોના માટે તમારે વ્યવસ્થા જ ના કરવી પડે. જો પહેલેથી જ આ પ્રકારના તમે લોકોને રોકો છો, લોકોના પ્રસંગોમાં પાબંદી મૂકો છો, લોકોના સારા નરસા પ્રસંગોમાં હાજરી નિશ્ચિત કરો છો કે આટલા વ્યક્તિની જ હાજરી જોઈશે, તો પછી ખુદ સરકાર કેમ એનું અનુસરણ નથી કરતી? અને જો સરકાર એનું અનુસરણ જો સરકાર કરશે તો લોકો જોડે કડકપણે એનું પાલન કરાવી શકશે. તો હું એવું માનું છું કે કોરોનાનું સંક્રમણ ઘણું બધું ઘટશે. સરકારે, એટલે આ તો મને એવું લાગે છે કે જાણે આમ એવું આપણે આક્ષેપ ના કરી શકીએ, પણ એવું લાગે કે ગમે એમ કરો, મેળાવડા કરો, વધુ લોકોને સંક્રમિત કરો, એટલે આપણે વધુ વ્યવસ્થાના નામે વધુ જાણે કૌભાંડ થાય અથવા તો કૌભાંડ કરી શકવાની ક્ષમતા હોય અથવા તો વધુ કૌભાંડ કરવા હોય એ પ્રકારની આખી સ્થિતિ હોય એવું લાગે છે. એના કરતાં શું કામ આ પ્રકારની સ્થિતિ? એવી તો શું તમારે જરૂર પડી કે 101 દિવસ 121 દિવસમાં તમે શું કર્યું એ લોકોને જણાવવું પડે? લોકોની એટલી તો યાદશક્તિ નબળી નથી કે 121 દિવસમાં તમે જે કર્યું એ ભૂલી જશે. પણ લોકોના રૂપિયે પોતાની પ્રસિદ્ધિ પત્રિકાઓ છપાઈ અને આગામી ચૂંટણીઓમાં એનો જશ લેવાનો પ્રયત્ન કરો, તમે એ પણ કરો, પણ લોકોને ભેગા કરી અને શું કામ સંક્રમિત કરો છો એ મને હજી સમજાતું નથી. હાર્દિક, જે રીતે વાત કરવામાં અમારા સહયોગી વિનોદ દેસાઈએ જે રીતે જણાવ્યું કે જે રીતે આ પ્રકારના મેળાવડાઓ થતા હોય છે, મોટા મોટા સરઘસો કરવામાં આવે છે, જે રીતે આપણે રાજકોટની જે રેલી જે દર્શાવી હતી તેમાં પણ ક્યાંક કોરોનાના લીરા ઉડતા જોવા મળ્યા હતા, તો તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જે રીતે કહી શકાય કે સરકાર દ્વારા જે કામો કરવામાં આવે છે ત્યાં ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જનતા માટે મુશ્કેલી ઊભી થતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તેવા પ્રકારના કામો સામે આવે છે. જે રીતે અમદાવાદની વાત કરીએ તો જે સંત સંમેલન યોજાયું હતું ત્યાં પણ ત્યારબાદ કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેમાં પણ 40 થી વધારે કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. એટલે આ રીતે કહી શકાય કે અનેક એવા તાયફાઓના કારણે ક્યાંક ચોક્કસપણે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે અત્યારે જે ભાજપ સરકાર દ્વારા કહી શકાય 121 દિવસની જે પુસ્તિકા બહાર પાડવાની વાત કરવામાં આવી છે, તો તેમના કામોને લઈને જ અનેક સવાલો ઊભી થઈ રહ્યા છે. ત્યારે આ પુસ્તિકામાં શું છાપવામાં આવ્યું છે તે તો હવે આગામી સમય બતાવશે. પુસ્તિકા વાંચ્યા પછી ખબર પડશે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી તપસ્વી આચાર્ય પાસે. જે રીતે વાત કરવામાં આવી કે આ પ્રકારનું પુસ્તક છપાયું છે, શું કહું છે આપનું? રાજપૂત, મને એક આ સુશાસનના 121 દિવસ જે ગુજરાત ગવર્મેન્ટ અત્યારે પુસ્તક બહાર પાડી રહી છે, તો મારો સવાલ 3 મુદ્દા હું અહીંયા કહેવા માગીશ. કે એક તો સૌથી પહેલાં ગુજરાત ગવર્મેન્ટ અથવા તો જે આ લોકોએ અત્યારે સુશાસનના 21 દિવસનું જે ઉજવણી કાર્યક્રમ કરી રહ્યા છે, તો માર્કેટમાં અત્યારે જે મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે અથવા તો જે માહોલ જે આ પ્રકારનો પ્રવર્તી રહ્યો છે, તેમ છતાં કોરોના કાળમાં જે લોકો આ આટલું બધું ફેસ કરી રહ્યા છે, ગુજરાત ગવર્મેન્ટની સરકારને મારે એક ક્વેશ્ચન આ પૂછવાનો થાય કે છેલ્લા લગભગ 2 થી 3 વર્ષ દરમિયાન જોવા જઈએ તો સૌથી મોટું ગુજરાત ગવર્મેન્ટના જે નાના મોટા જે ઉદ્યોગ ધંધા છે, જે 3 ફેઝથી અત્યારે ફેસ કરી રહ્યા છે. ડિમોનેટાઇઝેશન સૌથી પહેલું, બીજું જીએસટી અને ત્રીજું નોટબંધી. આ 3 મુદ્દાને કારણે જે ગુજરાત ગવર્મેન્ટમાં અથવા તો સાથે સંકળાયેલા જે ઉદ્યોગ ધંધાઓ છે, એ ઉદ્યોગ ધંધાઓ પૂરેપૂરા પડી ભાંગ્યા છે. ડિમોનેટાઇઝેશન સ્ટાર્ટ થયું તો એના કારણે જે નાના મોટા ઉદ્યોગ ધંધા છે એને ખૂબ જ માઠી અસર થઈ છે. સૌરાષ્ટ્રના જે નાના મોટા ધંધા હતા, નાના મોટા જે ઉદ્યોગકારો હતા, એ લોકો અત્યારે જે ડિમોનેટાઇઝેશન કારણે, જીએસટીને કારણે એટલી બધી કપરા કાળથી પસાર થઈ રહ્યા છે, તેમ છતાં આ 121 દિવસના સુશાસનનો શું મહત્વ ગુજરાત ગવર્મેન્ટ સમજાવી રહી છે એ આજ દિવસ સુધી જનતાને પણ નથી સમજમાં આવી રહી. અને આ લોકો જે નાના મોટા ઉદ્યોગ ધંધા કરી રહ્યા છે એ લોકોને પણ ખ્યાલ નથી આવી રહ્યો કે ભાઈ સુશાસનના 121 દિવસ એટલે કે શું. તમે ગ્રાઉન્ડ રિયાલિટી જોવા જાઓ અથવા તો જે નાના મોટા ઉદ્યોગો કરી રહ્યા છે, જ્યાં નાના મોટા વેપાર કરી રહ્યા છે, અત્યારનો હોટલ ઇન્ડસ્ટ્રી છે, એ લોકોના તમે ઓનરને મળો, એ લોકોના માલિકોને મળો તો તમને સાચો ખ્યાલ આવશે કે આજે 7 વાગ્યા પછી એ લોકો પાસે એક ગ્રાહક પણ નથી આવતો. તો આ સુશાસન કહી શકાય કે ન કહી શકાય એ મારા માટે અથવા તો જે લોક જનતા જે છે એ લોકો માટે એક મોટો પ્રશ્ન સાબિત થઈ રહ્યો છે. થેન્ક યુ.
જે રીતે વાત કરવામાં આવે કે જે પ્રકારે અમારા સહયોગીએ જણાવ્યું કે આ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે રીતે સુશાસનનું પુસ્તક બનાવી દેવામાં આવ્યું, 121 દિવસની જે સરકાર દ્વારા કહી શકાય કે પુસ્તક બનાવી અને તેનું વિમોચન પણ કરી દેવામાં આવ્યું, પરંતુ જનતાને શું લાભ મળી રહ્યો છે, જનતા કેવી હાલાકી ભોગવી રહી છે તેને લઈને શું તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે જે રીતે વાત કરવામાં આવે ભાજપ સરકારના હમણાં જે ટૂંક સમયની વાત કરીએ તો કે એક મહિનાની જો વાત કરવામાં આવે તો કે તેની અંદર અનેક એવા તાયફાઓ સામે આવ્યા છે. એક બાજુ કોરોનાનો કહાર જોવા મળી રહ્યો છે, જે રીતે કોરોનાની બીજી લહેરમાં પણ કહી શકાય કે જનતાએ જે હાલાકી ભોગવી હતી, જે રીતે વેપારીઓ પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા, લોકોના જનજીવન પર કોરોનાની જે ત્રીજી લહેર હતી, બીજી લહેર હતી, જે લોકડાઉનનો સમય હતો, ત્યારે જે કહી શકાય કે લોકોની જનજીવન પર પણ ક્યાંક અસર ઊભી હતી. ત્યારબાદ તે પ્રકારે તેની કોઈ માહિતીના બદલે આજે કહી શકાય 121 દિવસના સુશાસનની વાત કરી દેવામાં આવી. જ્યારે પૂર્વ સરકારની વાત કરીએ વિજય રૂપાણી તો તેને ઘર ભેગી કરી દેવાનો વારો આવ્યો હતો, તો ત્યારે એ સ્થિતિમાં શું હતું, ત્યારે અત્યારે 121 દિવસના સુશાસનના પુસ્તક છાપવાની અત્યારે સરકારને જરૂર પડી છે. કારણ કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ક્યાંક સરકારની છબી ખરડાઈ હોય તેવું તેમને લાગી રહ્યું છે. તેના કારણે અત્યારથી જે સરકાર દ્વારા આ પ્રકારના તાયફાઓ ક્યાંક વધારી દેવામાં આવે છે, પરંતુ જે આ પુસ્તકની જે કહી શકાય કે જે વિમોચન કરવામાં આવ્યું છે તે પણ ક્યાંક પ્રજાના પૈસામાંથી, પ્રજાના ખિસ્સામાંથી જે પૈસા નીકળે છે તેમાંથી જ આ પ્રકારના પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. અને આ પુસ્તક પણ ક્યાંક કહી શકાય કે લોકો કોઈ આ પુસ્તકને ધ્યાનમાં નથી લેતા અને ત્યાં ક્યાંક કચરામાં પડેલું પણ જોવા મળતા હોય છે આ પ્રકારના પુસ્તકો. એટલે જે રીતે આ પ્રકારનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે અને લાખો રૂપિયાના ખર્ચેથી તેને વધારે પ્રકારમાં તેને છાપી અને તેને વિતરણ કરવામાં આવશે. એટલે આ પુસ્તકને ક્યાંક મોટો ખર્ચો પણ પાછળ થશે. એટલે આ રીતે તાયફાઓ ક્યાંક કરવામાં આવી રહ્યા છે. ભાજપ સરકાર પોતાની છબી સુધારવા માટે પ્રકારે કાર્યો કરતી હોય તેવું લાગી રહ્યું છે. એટલે આ પ્રકારે કહી શકાય કે હાલમાં તો સુશાસનના 121 દિવસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારના સરકાર દ્વારા કહી શકાય કે આવા નવા કામો સામે આવે છે તે તો હવે આગામી સમય જ બતાવશે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે કોરોના, તો ગુજરાતમાં કોરોનાનો કહાર જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર રાજ્યમાં 8 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. એટલે હજી સુધી કોરોના ગયો નથી, કારણ કે જે રીતે કોરોનાની દહેશત જોવા મળી રહી છે, અનેક જગ્યાએ કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકારે સ્કૂલો પણ બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે હમણાં મકર સંક્રાંતિનો તહેવાર પણ ગયો એટલે લોકોની ભીડો ક્યાંક બજારોમાં પણ જોવા મળી હતી. લોકો ક્યાંક ડીજેના તાલે ઝૂમતા પણ જોવા મળ્યા હતા. એટલે કોરોનાના કેસો વધી રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં 10,150 નવા કેસ સામે આવ્યા છે, એટલે કેસો વધી રહ્યા છે. તો આખરે જનતાએ જાગૃત બનવાની જરૂર છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું હમણાં સહયોગી સોલિક ગાંધી પાસેથી. સોલિક, જે રીતે ગુજરાતમાં કેસો વધી રહ્યા છે, શું કહું છે આપનું? હમણાં જ ગુજરાતમાં ઉત્તરાયણ તહેવાર ગયો, લોકોએ ધાબા પર, સ્વાભાવિક છે બધા તહેવાર રંગેચંગે ઉજવે જ, એટલે ધાબા ઉપર બધા ખાસા ભેગા થયા હતા. ગાઈડલાઇન્સ ને બધું હોય, પણ હવે તહેવારમાં બધું થોડું તો નજરઅંદાજ થાય જ. એટલે સ્વાભાવિક છે કે હવે કેસીસ પાછા વધવાના છે. નામે કોરોના અત્યારે સમગ્ર વિશ્વમાં એના કેસીસ વધી જ રહ્યા છે. બધે જ આપણે જોઈ રહ્યા છીએ. એક નવા અહેવાલ મુજબ સાઉથના જે મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મમ્મૂટી પણ હવે પોઝિટિવ જાહેર થયા છે. એમણે પોતે જાહેરાત કરી છે કે હું પોઝિટિવ છું, પણ મને માઇલ્ડ લક્ષણો છે. હવે જો આંકડાકીય વિગત જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 10,150 કેસ નોંધાયા છે અને 8 વ્યક્તિના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 3,115 કેસ નોંધાયા છે. ભારતમાં 2,58,000 કેસ નોંધાયા છે અને 385 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે એક્ટિવ કેસ પ્રથમવાર 16,56,000 નોંધાયા છે. એટલે અત્યારે ભારતમાં હાલમાં 16 લાખથી વધુ વ્યક્તિઓ આ કોરોના સંક્રમિત છે એવું કહી શકાય. ઓમિક્રોનના કુલ કેસ અત્યાર સુધીમાં 8,209 કેસ નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 41,000 નોંધાયા છે. અમેરિકામાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો થયો છે. છેલ્લા ઘણા દિવસથી 7 ને 8 લાખ ઉપર જ કેસીસ નોંધાતા હતા, તે છેલ્લા 24 કલાકમાં એ ઘટીને 2,87,000 થયા છે. ફ્રાન્સમાં 2,78,000 નોંધાયા છે. ઇટાલીમાં 1,49,000 નોંધાયા છે. ઇંગ્લેન્ડમાં 70,000 નોંધાયા છે. આમ કોરોના હજી પણ છે, માટે લોકોએ હજી પણ માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી કરવી જોઈએ. અત્યારે ઠંડી પણ ખૂબ છે, એટલે શરદી ને એના કેસીસ તો વધે, સ્વાભાવિક છે ને. એટલે એ બી પાછું એક ઠંડી પણ એક કોરોના વધારવામાં કે કહેવાય એક પરિબળ કામ કરી રહ્યું છે. માટે લોકો સાવચેતી રાખે. જી
જે રીતે વાત કરવામાં આવે અમારા સહયોગી શૌલિક ગાંધીએ જે રીતે માહિતી આપી કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જનતાએ જાગૃત બનવાની જરૂર છે. એક બાજુ ઠંડીનું પણ ક્યાંક જોર જોવા મળી રહ્યું છે, ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તેને લઈને સામાન્ય જે લક્ષણો હોય છે કોરોનાના, શરદી છે તે પ્રકારે તે લક્ષણો ક્યાંક લોકોમાં જોવા મળતા હોય છે અને આને લઈને કોરોના કેસમાં પણ ક્યાંક ઉછાળો જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે. અને એક બાજુ તહેવાર ગયો મકર સંક્રાંતિનો, એટલે ત્યારબાદ જે રીતે કહી શકાય હજુ પણ કોરોનાના કેસો વધી શકે તેવી શક્યતાઓ છે. કારણ કે હમણાં જ 2 દિવસ ઉત્તરાયણનો જે તહેવાર હતો તે જનતાએ રંગે ચંગે ઉજવ્યો છે. ક્યાંક તેમાં કોરોના ગાઈડલાઇન્સનો થતો પણ જોવા મળ્યો છે. એટલે હજી ક્યાંક કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેવી પણ શક્યતાઓ છે. 10,000 ઉપરથી કે વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે ગુજરાતમાં. એટલે ગુજરાતમાં કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી ફૈઝાન સાથે. ફૈઝાન, જે રીતે કહી શકાય કે ગુજરાતમાં હજી પણ કોરોનાનો કહેર યથાવત છે, હજી પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હા, ક્યાંક આંશિક ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે જે રીતે 11,000 કરતાં પણ વધુ કેસો ગુજરાતમાં નોંધાતા હતા તેમાં પણ ક્યાંક થોડો ઘટાડો થયો છે, પરંતુ કેસ વધી રહ્યા છે અને તહેવાર પણ ગયો છે, તો ફરી એકવાર ક્યાંક કેસો વધવાની શક્યતાઓ છે. શું કહેવું છે આપનું? રાજ્યમાં હવે રાજવાસીઓ સહિત દેશવાસીઓને કોરોના સાથે જ રહેવાની હવે ટેવ પાડવી પડશે એવું લાગી રહ્યું છે કે છેલ્લા 2 વર્ષ વીતી ગયા છે અને આ ત્રીજો વર્ષ પ્રવેશી ચૂક્યો છે. એક નવી આશા અને એક નવી કિરણ દેખાઈ હતી કે વેક્સિનના બંને ડોઝ આપણને મળી ચૂક્યા છે, તો હવે કોરોના નહીવત રહે. પરંતુ કોરોનાએ ફરી એકવાર એક નવા સ્વરૂપ બદલીને વેરિયન્ટના સ્વરૂપ લઈને આવી રહ્યો છે. જે આપણે જોયું કે ડેલ્ટા વેરિયન્ટમાંથી પછી ઓમિક્રોન વેરિયન્ટ સહિત હવે કોરોનાએ એકવાર માથું ઉચક્યું છે, જેને લઈને ફરી એકવાર દેશભરની ચિંતા વધી છે. જે દેશભરની વાત કરવામાં આવે તો 2,58,000 જેટલા કેસો છે એક જ દિવસમાં નોંધાયા છે અને ગુજરાતમાં જે કેસો છે 10,000ને પાર પહોંચ્યા છે. ગઈકાલે છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસોમાં આંશિક રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. જેમ બેક મારતો હોય પાણી, તેવી રીતે કોરોના બેક મારી રહ્યો તેવું લાગી રહ્યું છે. તો પણ હવે સાવચેતી રાખવાની જરૂરિયાત તો ચોક્કસથી કહી શકાય, કેમ કે અમદાવાદમાં કોરોનાના જે ત્યાં ફરી એકવાર 3,000ને પાર કેસો પહોંચ્યા છે, જેને લઈને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ 4 સ્થળોમાં વધારો થયો છે, જેને લઈને 157 થી હવે 160ની આસપાસ છે જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા છે જે અમદાવાદમાં પહોંચી ચૂકી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચોંકાવનારા ભયાવહ આંકડા છે જે સામે આવી રહ્યા છે. પરંતુ જો અત્યારે પણ લોકો જે સાવચેતી નહીં દાખવે તો કોરોનાનું ભયાવહ સ્વરૂપ, રૌદ્ર સ્વરૂપ આપણને જોવા મળશે તેવું કહી શકાય છે. એટલે સાવચેતી તો જરૂરી છે, પરંતુ આ કોરોના વાયરસ સામે લડવા માટે તમામ પ્રકારે નિષ્ણાંતો દ્વારા અલગ અલગ સાવચેતીના પગલાં દાખવવામાં આવી રહ્યા છે. તકેદારી કેવી રીતે રાખવી, લોકોને ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું, એ માટે તમામ ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી રહી છે. હોવા છતાંય લોકો જે છે હળવાશ અનુભવી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે કોરોનાની પહેલી લહેર, બીજી લહેરમાં જે પ્રકારે સ્થિતિ બીજી લહેરમાં થોડીક શાંત જોવા મળી હતી, થોડીક છૂટછાટ સરકાર દ્વારા પણ આપવામાં આવી હતી. અને ત્રીજી લહેરમાં જે 10,000 કેસ એટલે બહુ મોટા કેસ, એટલે બહુ મોટું પ્રમાણ કહી શકાય, એમાં કેસો વધી રહ્યા છે, તો પણ લોકો અત્યારે હળવાશ અને બેફામ બેરોકટોકપણે જે છે બજારોમાં ફરી રહ્યા છે તેવું કહી શકાય. જી, જે રીતે વાત કરવામાં આવે, ફૈઝાને જે પ્રકારે માહિતી આપી કે જે રીતે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ક્યાંક જનતાની બેદરકારી સામે આવી રહી છે, તેના કારણે ક્યાંક કોરોનાના કેસોમાં ફરી એકવાર ઉછાળો થતો હોય તેવું લાગી રહ્યું છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું મારા સહયોગી હસીત અધવરુ સાથે. જે રીતે વાત કરવામાં આવી કે કોરોના ફરી એકવાર માથું ઉચકી રહ્યો છે, ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે, તેને લઈને તંત્ર પણ ક્યાંક ચિંતામાં મુકાયું છે. શું કહ્યું છે આપ? બિલકુલ હાર્દિક, કોરોના ફરીથી શરૂ થઈ ચૂક્યો છે. ત્રીજી લહેર ધીરે ધીરે એની પીક પકડી રહી છે. 5-6 મહિના જૂની વાત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આપણા આરોગ્ય તજજ્ઞો બધાએ આ ભવિષ્યવાણી કરી હતી કે ત્રીજી લહેર આવશે ફેબ્રુઆરીમાં, પીક પર પહોંચે એવી પૂરી શક્યતા છે. ભવિષ્યવાણી વહેલી સાચી પડી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. તંત્ર પણ પોતાની રીતે, સરકાર પણ પોતાની રીતે પાબંદીઓ અને નવી ગાઈડલાઈન જારી કરી રહી છે. લોકો ધીરે ધીરે માનતા હોય એવું લાગી રહ્યું છે. તેમ છતાંય સતત ને સતત કોરોના વધી રહ્યો છે. એના કારણમાં નવો વેરિયન્ટ ઓમિક્રોન છે એવું તજજ્ઞોનું કહેવું છે. કારણ ઓમિક્રોન ખૂબ ઝડપે ફેલાય છે, ભલે ઘાતક નથી. ગઈકાલનો જ એક ચોંકાવનારો ઘટસ્ફોટ આપણે દર્શકોને કહીએ. ભારતના સૌથી ખૂબ જ જાણીતા, ખૂબ મોટા વાયરોલોજીસ્ટ છે ડૉક્ટર ટી જેકબ જોન્સ. એમણે એક બહુ મોટો ઘટસ્ફોટ ગઈકાલે એમના રિસર્ચ પછી કર્યો છે. એમણે એવું સ્પષ્ટ કહ્યું છે કે ભારતમાં અત્યારે એક નહીં 2 મહામારી ચાલી રહી છે. 2 મહામારી કઈ રીતે એ સમજાવતા એમણે આગળ ઉપર બહુ સરસ વિશદ એમનું વિશ્લેષણ રજૂ કર્યું છે કે કોરોના, એમનું એવું કહેવું છે કે કોરોના અને ઓમિક્રોન બંને લગભગ અલગ બાબતો છે. ઓમિક્રોન જે છે એ ઓછો ઘાતક છે, એટલી જ સાચી વાત છે, એનું સમર્થન પણ એમણે કર્યું છે. કોરોના જે છે એ ફેફસા પર અસર કરે છે, જેમાં ડેલ્ટા સહિતના વેરિયન્ટ્સ આવ્યા. અને હવે જે આ વેરિયન્ટ છે ઓમિક્રોન, એ ખાલી ગળા સુધી આવે છે.
અને ગળાને ઇફેક્ટ કરે છે. જો ત્યાર પછી ધ્યાન રાખવામાં ન આવે તો એ ઘાતક સ્વરૂપ પકડી શકે એવું ડૉક્ટર ટી જેકબ જોન્સે કહ્યું છે. એટલે ટૂંકમાં આમ જોવા જઈએ તો આ બંને રોગોને એમણે અલગ દર્શાવ્યા છે. બંને રોગોને પાછી મહામારી તો ગણાવી જ છે, પેન્ડેમિક પણ ગણાવ્યા છે. એમના કહેવા અનુસાર જોવા જઈએ તો બંનેની ટ્રીટમેન્ટ પણ અલગ હોવી જોઈએ. ઓમિક્રોનથી એમના કહેવા પણ જો એ વાત સાચી હોય કે ગળા સુધી જ પહોંચે છે તો એ ઘાતક નથી એટલું તો સાબિત થાય છે. એનાથી ગભરાવાની આપણે જરૂર નથી, પરંતુ એ ખૂબ ઝડપે ફેલાય છે એ પણ સાબિત થયેલી વાત છે. એટલે તાકીદ સામાન્ય કોરોના કરતાં આપણે વધુ લેવી પડશે એ પણ એટલી જ સ્પષ્ટ વાત છે. હાર્દિક, જે રીતે કહી શકાય કે અમારા સહયોગી જે માહિતી આપી કે ગુજરાતમાં જે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈને ક્યાંક તંત્ર પણ ચિંતામાં મુકાયું છે, કારણ કે જે રીતે કેસો વધી રહ્યા છે ત્યારે વારંવાર કે ન્યૂઝ આપને અપીલ કરે છે કે ચોક્કસપણે કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરો, ચોક્કસપણે કોરોનાના નિયમોનું પાલન કરો, કારણ કે કોરોનાના હજી પણ ગયો નથી. કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે. તો હવે આપણે આખરના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે જે રીતે ડૉક્ટર ટી જયકીવે જે રીતે જણાવ્યું હતું કે જે રીતે રસીની વાત કરવામાં આવી તો કે એક બાજુ રસી આપવાની કામગીરી ચાલુ છે, ત્યારે જે રીતે વાત કરવામાં આવે વૈજ્ઞાનિક ડોક્ટર ટી જયકેબે ઓમિક્રોન અને મહામારીને લઈને કરેલા નિવેદનથી કળભળાટ મચી ગયો હતો, કારણ કે તેમનું કહેવું છે કે જે રીતે કોરોના વેરિયન્ટની વાત કરીએ તો કે ઓમિક્રોન અને જે કોરોના છે તેનો જે નવા વેરિયન્ટો છે ઓમિક્રોન અને ડેલ્ટા પણ આની પહેલા જે તેમના વેરિયન્ટ સાથે જે કોરોના આવ્યો હતો તે રીતે તે કેસમાં જે સતત વધારા જોવા મળી રહ્યા છે, ત્યારે તેમને દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે રીતે કોરોના લોકોના શ્વસન તંત્ર પર હુમલો કરી રહ્યો છે, બીજી તરફ ઓમિક્રોન માત્ર ગળાના વિસ્તારમાં જ અટકી જાય છે. તેમણે કોવિડની ત્રીજી લહેર અંગે જણાવ્યું હતું કે મેટ્રો શહેરમાં તેની અસર વધુ દેખાશે અને ચેપના કેસ જેટલી ઝડપથી વધશે તેટલી જ ઝડપથી ઘટી પણ જશે. આ પ્રકારે તેમના નિવેદનથી ક્યાંક ખળભળાટ મચી ગયો હતો, કારણ કે કેટલાક સ્થળોએ કેસ ઓછા થવા લાગ્યા હોવાથી ત્રીજી લહેર ચરમસીમાએ પણ પહોંચી ગઈ છે. કેમ કે તે અંગે પૂછવામાં આવતા જોને કહ્યું હતું કે પ્રથમ સંક્રમણ મેટ્રોપોલિટન શહેરમાં શરૂ થયું છે ને ત્યાંથી સમાપ્ત પણ થઈ જશે. આ પ્રકારનું તેમનું નિવેદન પણ આપવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે રીતે તેમને માહિતી આપી હતી કે વુહાન D614થી થોડો તેમાં ફર્ક છે, કારણ કે જે રીતે કોરોનાની વાત કરવામાં આવે તો કે તેના બે પ્રકાર જે રીતે ઓમિક્રોન છે અને ડેલ્ટા વેરિયન્ટ તરીકે તે પણ સામે આવ્યું હતું, ત્યારે તેમાં ક્યાંક અલગ જોવા મળી રહ્યું છે. ત્યારે જે રીતે વાત કરીએ કે આ પ્રકારે વૈજ્ઞાનિક દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી ને ત્રીજી લહેર અંગે જણાવ્યું હતું કે મેટ્રો શહેરમાં તેની અસર વધુ દેખાશે ને આ પ્રકારે તેમનો ચેપ તેમાં વાત કરવામાં આવે કે જે રીતે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે ત્યારે આ પ્રકારે તેમણે નિવેદન આપ્યું હતું. ડોક્ટર ટી જૈકબે ઓમિક્રોન અને મહામારીને લઈને આ પ્રકારના નિવેદન આપ્યું હતું. તેથી જે રીતે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે રીતે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું હતું. ત્યારે આ પ્રકારે આપણે અમારા સહયોગી સાથે વાત કરી હતું ફૈઝાન સાથે. ફૈઝાન, જે પ્રકારે તેમણે નિવેદન આપ્યું છે ને એક બાજુ કોરોનાના કેસો પણ વધી રહ્યા છે, શું કહું છે? જે પ્રકારે અત્યારે ડોક્ટર ટીબી જેપકે નિવેદન આપ્યું છે તે ઓમિક્રોનના કેસ અને કોરોનાના કેસ એક તરફ પીક ઉપર છે, તો ફરી એકવાર ખળભળાહટનો માહોલ છે જે ફેલાઈ ચૂક્યો છે, કેમ કે એક નવું સ્વરૂપ પણ હવે નવા વેરિયન્ટમાં જોવા મળશે તેવું એમણે નિવેદન આપ્યું હતું, જેને લઈ અત્યારે સમગ્ર વિશ્વ છે જે કોરોના અને ઓમિક્રોન સામે ઝઝૂમી રહ્યો છે. તો બીજી તરફ આવા નિવેદનો અવારનવાર કરવામાં આવતા હોવાથી નિષ્ણાંતો દ્વારા જેવી આવી આગાહી કરવામાં આવતી ફરી એકવાર ભયના ઓથારમાં સમગ્ર વિશ્વ આવી ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં આગામી દિવસોમાં પીક ઉપર સંખ્યા જે કેસોની છે તે વધી શકે છે અને ઓમિક્રોન કરતાં પણ ઘાતક આ વેરિયન્ટ છે. એટલે એક પછી એક જાણે કે વિશ્વમાંથી નવા વાયરસોનું ઉત્પન્ન થઈ રહ્યું છે, એવા કયા કારણોસર ઉત્પન્ન થઈ રહ્યું છે તે જાણવું બહુ અઘરું બની રહ્યું છે. કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી કોરોનાનું જન્મ થયું, જ્યારથી કોરોનાનું આગમન થયું ત્યારથી એક પછી એક ડેલ્ટા વેરિયન્ટ લો, ઓમિક્રોન વેરિયન્ટ લો, પછી હવે નવા વેરિયન્ટ પણ આવવાના છે, તેને અલગ અલગ નામથી પણ નિષ્ણાંતો તેને સંબોધિત કરશે. એવી રીતે વેરિયન્ટની શરૂઆત થઈ રહી છે જે સમગ્ર વિશ્વના અર્થતંત્રો પર, દેશો પર અને સમગ્ર લોકજીવન ઉપર જેની સૌથી મોટી જનજીવન ઉપર અસર પહોંચી રહી છે લાગી રહ્યું છે. કે આપણે આ અગાઉ પણ જોયું કે 100 વર્ષમાં આવી અનેક બીમારીઓ આવતી હોય છે તેવું સાયન્સ પણ કહેતું હોય છે કે દર સદીએ આવી બીમારીઓનું આગમન થતું હોય છે અને પહેલા કેટલાક વિદેશોમાં પણ આવી બીમારીના કારણે લાખો લોકોના મોત નીપજ્યા હતા એક સદી અગાઉ. એટલે દર 100 વર્ષમાં આવી અનેક પ્રકારની બીમારીઓમાં લાખો કરોડો લોકોના જીવ જતા હોય છે. પરંતુ હવે તમામ રીતે આરોગ્ય તંત્ર તેમજ WHO દ્વારા પણ આ અંગે નિષ્ણાંતોએ જણાવ્યું છે, તેમની જોડે મળેલી મિટિંગમાં કહેવામાં આવ્યું છે આ પ્રકારે વેરિયન્ટની જે છે નવું સ્વરૂપ ધારણ કરશે અને નવી રીતે પ્રવેશ કરી શકે છે વિશ્વમાં. તે માટે હવે ઓમિક્રોન, ડેલ્ટા ને હવે આગામી જે નવું વેરિયન્ટ છે તેના માટે લડવું એક પડકારરૂપ બની શકે તો નવાઈ નહીં. જી
જે રીતે ફેસલાને માહિતી આપી એમના સહયોગી જે પ્રકારે માહિતી આપી કે આ પ્રકારે કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેના નવા વેરિયન્ટ સ્વરૂપે કોરોના પ્રસરી રહ્યો છે. તો હવે આપણે આગળના મુદ્દા ઉપર ચર્ચા કરી તો કે અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તહેવાર બાદ પણ ક્યાંક મોટો ઉછાળો આવે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે અમદાવાદમાં જ અમદાવાદીઓ છે ક્યાંક કોરોનાને ભૂલ્યા હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક સામે આવતા હોય છે. અનેક બજારોમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે. અનેક બજારોમાં લોકો કહી શકાય કે ખરીદી માટે ઉમટતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. લોકોની ભીડો જોવા મળતી હોય છે. લોકો ક્યાંક કોરોના ગાઈડલાઇન્સનો ભંગ કરતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવતા હોય છે. આ રીતે અમદાવાદમાં કોરોના કેસોમાં એક બાજુ ઉછાળો જોવા મળી રહ્યો છે, એક બાજુ કોરોનાના કેસ પીક પર આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારે અમદાવાદીઓની ક્યાંક લાપરવાહી કહી શકાય કે બેદરકારી કહી શકાય કે આ પ્રકારે તેઓ કોરોનાના કેસોમાં સતત ઉછાળો લાવી શકે છે. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં બજારોમાં આ પ્રકારની ભીડ ચોક્કસપણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં અનેક બજારોમાં લાલ દરવાજા છે, બીજી અનેક બજારો છે, તેમાં ક્યાંક ચોક્કસપણે લોકોની મોટી ભીડ ઉમટતી હોય છે. તો આ અંગે આપણે અમારા સહયોગી જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. ફૈઝાન, જે રીતે વાત કરવામાં આવે અમદાવાદની બજારોમાં ક્યાંક કોરોના ગાઈડલાઇન્સના લીલા ઉડતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે, શું કહું છે આપનું? ચોક્કસ જે રાજ્યના આરોગ્ય તંત્ર તેમાં સમગ્ર વિશ્વ WHO દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે લોકોએ જ્યારે કોરોના એક તરફ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે તો ભીડભાડવાળી જગ્યાએ જવું ટાળવું અને લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, કોરોનાની તમામ ગાઈડલાઇનને અનુસરીને કામગીરી અને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા. તો બીજી તરફ અમદાવાદમાં એક તરફ ગુજરાતના જે 50% કેસો છે જે અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે, દરરોજ 3000 પાર જે છે કૂદકો મારી રહ્યો છે કોરોના, ત્યારે લોકો બેફામપણે જે છે કોટ વિસ્તારની વાત કરવામાં આવે કે પછી અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો લોકો ખરીદી માટે ઉમટી પડી જાય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના લાલ દરવાજા હોય, 3 દરવાજા હોય કે કાલુપુર શાક માર્કેટ હોય, જમાલપુર શાક માર્કેટ હોય, ત્યાં લોકો છે જે વિક્રેતાઓ છે તે પણ માસ્ક વગર જોવા મળતા હોય છે અને જે ગ્રાહકો છે તેમને પણ માસ્ક પહેરવા માટે કોઈ અવરોધ કરવામાં આવતો નહીં. જો વેપારીઓ જાગૃત બનશે તો ગ્રાહક જાગૃત બનશે, તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. કેમ કે કોટ વિસ્તારમાં મોટાભાગે લોકો રોજ ખાનાર એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે. તો જે લોકડાઉનના કારણે તેમના ધંધા ઉપર એક મોટી અસર પહોંચી છે. પરંતુ જો સાવચેતી નહીં રાખો તો ફરી એકવાર એવી સ્થિતિ ના વકરે, ભગવાન કરે તો આપણને એ સ્થિતિનો સામનો કરવો પડે. તે માટે રાજ્ય સરકાર દ્વારા એટલા માટે જ તમામને તે ગાઈડલાઇનનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. હોવા છતાંય લોકો જાણે કે બેફામપણે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાને ભૂલી ગયા હોય કે કોરોનાનું જેમ કે અસ્તિત્વ મટી ગયું તેવી રીતે જોવા મળ્યા હતા અને જાણે કે ત્યાંનું તંત્ર છે જે તદ્દન નિષ્ફળ નીવડ્યું હોય જે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા માટે કે તેવી રીતે લોકો ટોળા ઉમટ્યા હતા. આ દ્રશ્ય છે આપણે ભદ્રકાળી ખાતે આવેલા 3 દરવાજાના કે પછી લાલ દરવાજાના કે જ્યાં માત્ર અમદાવાદ નહીં પરંતુ લોકો દેશમાંથી અને વિવિધ રાજ્યોમાંથી પણ અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે. ને સૌથી મોટું બજાર જે છે અમદાવાદનું જે 3 દરવાજા કહેવામાં આવે છે, પરંતુ ત્યાં છે જે મોટી સંખ્યામાં લોકો છે જે બેદરકારી દાખવી રહ્યા છે. એક તરફ કોરોનાની 3જી લહેર જે પીક ઉપર હોઈ શકે તેવું કહી શકાય, કેમ કે કોરોનાના દરરોજ 10,000થી વધુ જેટલા કેસો છે જે માત્ર ગુજરાત રાજ્યમાંથી પ્રવેશી રહ્યા છે. જ્યારે કોરોનાની બીજો ફેઝ હતો ત્યારે 5,000થી 6,000 જેવા કેસો સામે આવ્યા, ત્યારે રાજ્ય સરકારે ચિંતિત બનીને લોકડાઉન જેવી પરિસ્થિતિ તેમજ છૂટછાટ ઉપર કેટલાક એકમો ઉપર પ્રતિબંધો લાદી દીધા હતા. ત્યારે આવી પરિસ્થિતિમાં જે 10,000થી પણ વધારે કેસ જતા રહ્યા છે, કૂદી ગયો છે આંકડો, સપાટી વટાવી ચૂક્યો છે, હોવા છતાંય પણ લોકો જે છે હળવાશથી કામ લઈ રહ્યા છે. અત્યારે જો કોરોના સામે કોઈ પણ પ્રકારે નક્કર જનતાએ પગલાં નહીં લે, કોરોનાને નાથવા માટે જો જનતાએ જાગૃત નહીં બને તો ચોક્કસથી કોરોનાનું ફરી એકવાર રોગભર સ્વરૂપ જે છે સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં જોવા મળે તો નવાઈ નહીં. કેમ કે કોરોનાનું એપી સેન્ટર જે છે અત્યારે અમદાવાદ દેખાઈ રહ્યું છે, ત્યારે તેની પાછળ સુરત પણ જોવા મળી રહ્યું છે. સુરતમાંથી એક જ દિવસમાં 8 લોકોના 3જી લહેર પહેલા જ 8 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેવા સમાચાર મળ્યા છે, જેને લઈને હવે ક્યાંક ને ક્યાંક જનતાને હવે જાગૃત થવાની સાથે કોરોનાને કેવી રીતે નાથવા માટે પણ તમામ તકેદારી રાખવી પડશે. જી
જે રીતે અમારા સહયોગી ફૈઝાને જે પ્રકારે માહિતી આપી કે જે રીતે કોરોનાના કેસ પીક પર જોવા મળી રહ્યા છે ને અમદાવાદની વાત કરીએ તો કે પહેલાથી જ જ્યારે કોરોનાની ત્રીજી લહેરની જે શક્યતા હતી ત્યારથી જ અમદાવાદમાં ગુજરાતના 50% કેસો માત્ર અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં આટલા બધા કેસો નોંધાઈ રહ્યા છે એટલે કહી શકાય કે લોકો હવે જાગૃત બનવાની જરૂર છે. અમદાવાદીઓએ જાગૃત બની જવાની જરૂર છે કારણ કે અમદાવાદમાં જે કેસો નોંધાઈ રહ્યા છે જે રીતે કોરોનાની બીજી લહેરમાં છે અમદાવાદ જે રીતે કોરોનામાં સપડાયું હતું જે રીતે અમદાવાદ એક ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ફરી એકવાર ક્યાંક આવી હાલાકીનો સામનો ન કરવો પડે કારણ કે જે રીતે અત્યારે જે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. એક બાજુ મકર સંક્રાંતિનો જે તહેવાર હતો ત્યારે લોકો ક્યાંક ખરીદી માટે ઉમટ્યા હતા અને જે પ્રકારે લાલ દરવાજા છે આ પ્રકારે 3 દરવાજા છે ત્યાં જે ભીડો જોવા મળી રહી છે તે ચોક્કસપણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો આપણે અંગે વાત કરીશું અમારા સહયોગી સાથે રાજ વાઢેર સાથે. રાજ, જે રીતે વાત કરવામાં આવે કે કોરોનાના કેસો ઉછાળો મારી રહ્યા છે ક્યાંક બજારોમાં ભીડો પણ જોવા મળી રહી છે અમદાવાદમાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા છે શું કહું છે આપનું? જી ચોક્કસપણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુજરાતમાં હાલ ગુજરાત સહિત ભારત વર્ષમાં હાલ કોરોનાના કેસમાં સળંગ ઉછાળો આવી રહ્યા છે. આપણે થોડાક 2 દિવસ પહેલાંની વાત કરીએ તો 2 દિવસ પહેલાં જે પ્રમાણે કોરોનાના કેસમાં અચાનક ઘટાડો આવ્યો હતો તે આવ્યો હતો ઉત્તરાયણના પર્વને કારણ કે લોકોએ ઉત્તરાયણના પર્વને ઘરે મનાવ્યો છે. લોકો ક્યાંક બહાર નથી ગયા, સાથોસાથ ઘર પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. 14 જાન્યુઆરી 15 જાન્યુઆરી તે સળંગ આપણે જોવા જઈએ હાર્દિક તો સળંગ 2 દિવસ માટે જે પ્રમાણે કોરોનાના કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો હતો. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારત વર્ષ સહિત ગુજરાતમાં રોજના જે પ્રમાણે કેસના વધારો આવી રહ્યો છે તેમાં આપણે વાત કરીએ જે પ્રમાણે કે હવે 14 જાન્યુઆરી બાદ હવે કમૂરતા ઉતરી ગયા છે અને સાથોસાથ લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. માટે શાક માર્કેટ હોય, કાપડ બજાર હોય કે અન્ય કોઈ પણ બજાર હોય ત્યાં લોકો ખરીદી માટે સતત ને સતત જઈ રહ્યા છે. ખરીદી માટે જાય તેનો કોઈ પણ પ્રોબ્લેમ નહીં હોય દુકાનવાળાને, વેપારીને. આપણે જોઈએ તે પ્રમાણે કે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથોસાથ માસ્ક છે, સાથોસાથ સેનિટાઈઝર એવી જૂજ વસ્તુ અને ગાઈડલાઇનનો સંપૂર્ણપણે નિયમોનો ભંગ જોવા મળી રહ્યો છે કે જેમાં લોકો શાક માર્કેટમાં લોકો તો શું વેપારીઓ પણ માસ્કનો ઉપયોગ નથી કરતા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા, સેનિટાઈઝરનો ઉપયોગ પણ નથી કરતા. સાથોસાથ આપણે વાત કરીએ ત્યારે અમદાવાદ શહેરની તો અમદાવાદ શહેરમાં જે જૂની બજારો છે કે જે જૂની શાક માર્કેટ છે કે જે પોઝ એરિયા છે કે જે થોડોક વિસ્તારની દ્રષ્ટિએ થોડોક નાનો અને ગીચ વિસ્તાર છે ત્યાં લોકો એક સાથે ઉમટતા હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું તો નિયમોનું તો પાલન ભંગ થાય જ છે. સાથોસાથ માસ્ક ન પહેરવાને કારણે કોરોના કેટલી હદે ફેલાઈ શકે તે આપણે જાણીએ છીએ. જી હાર્દિક, જે રીતે કહી શકાય કે અમારા સહયોગી રાજ વાઢેરે માહિતી આપી કે જે રીતે ગીચ વિસ્તાર છે ક્યાંક બજાર ક્યાંક નાનું જે કહી શકાય કે નાનું હોય છે ત્યાં પણ લોકોની લાંબી ભીડો જોવા મળતી હોય છે. પરંતુ અમદાવાદીઓને જાગૃત બનવાની જરૂર છે કારણ કે અમદાવાદમાં જે પ્રકારે કેસો વધી રહ્યા છે અમદાવાદની જે વાત કરવામાં આવે તો કે જે પ્રકારે કોરોનાની બીજી લહેરમાં જે રીતે અમદાવાદીઓએ જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તે ક્યાંક ભૂલી ગઈ છે. અત્યારે જે રીતે કોરોનાની ત્રીજી લહેર ક્યાંક પીક પર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવે છે તે ક્યાંક ચોક્કસપણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતો હોય તેવું લાગી રહ્યું છે. તો આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી જીગર પંડા સાથે. જીગર, જે રીતે કોરોનાના કેસમાં ક્યાંક ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ અમદાવાદમાં ક્યાંક અમદાવાદીઓ બેદરકારી દાખવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બજારોમાં ક્યાંક કોરોના ગાઈડલાઇન્સના લીરેલીરા ઉઠતા જોવા મળી રહ્યા છે. શું કહું છે આપનું? હાર્દિક, આ જે બેદરકારી જે છે તે નાગરિકો અને અમદાવાદીઓને ખૂબ ભારે પડશે તેવી વાત છે. તેનું કારણ એ છે કે જે દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે સરકાર વારંવાર અપીલ કરે છે, ત્યારબાદ મીડિયા ધર્મ બજાવીને આપણે સૌને અપીલ કરતા આવીએ ત્યારે આ જે અલગ અલગ બજારોની જે ભીડ છે તે દ્રશ્યો જે છે ખરેખર ગંભીર છે અને તેના પર નાગરિકોએ અને ત્યાં ભીડમાં જવાવાળા જે લોકો છે તેમણે સમજવું પડશે. ભલે લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ હોય તો પણ અને ત્યારબાદ ઉજવણી જે છે તે તો પૂરી થઈ ગઈ છે અને જ્યારે 2 દિવસ એક હાર્દિક એક દાખલો છે કે 2 દિવસ જે ઉત્તરાયણ પર્વ લોકોએ મનાવ્યું ગુજરાતની અંદર અથવા અમદાવાદની અંદર ત્યાં આગળ સરકારી આંકડા પ્રમાણે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પરંતુ એકદમ જે ઉછાળો આવે છે તેના પાછળનું કારણ આ જે ભીડ આપણે જોઈ રહ્યા છીએ તે છે. તેનું કારણ એ છે કે લગ્ન સરાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ત્યારબાદ અલગ અલગ ખરીદીનો જે માહોલ બનતો હોય છે તેના લીધે સંક્રમણ વધવાની જે શક્યતાઓ છે તે ચોક્કસ વધી જતી હોય છે. અને આપણે કે ન્યૂઝના માધ્યમથી ચોક્કસ દર્શક મિત્રો અથવા તો આ ભીડમાં જનારી વ્યક્તિ જો આપણને જોઈને આપણી અપીલ સાંભળતી હોય તો તેને આપણે ચોક્કસ સમજાવી શકીએ કે ન્યૂઝના માધ્યમથી હાર્દિક કે ભીડભાડવાળી જગ્યા પર જતા પહેલાં સાવચેત રહો, કારણ કે કોરોનાનું સંક્રમણ અથવા તો હોટસ્પોટ જે એરિયા જે છે તે આ રીતે ભીડ ભેગી થઈ હોય તે જ છે અને તે નાગરિકોએ સમજવું પડશે. જે રીતે હમણાં સહયોગી માહિતી આપી જીગર પંડ્યાએ કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે નાગરિકોએ સમજવું પડશે, કારણ કે જે રીતે કોરોનાના પીક પર આવી રહ્યો છે ધીમે ધીમે. અને અમદાવાદની વાત કરીએ તો કે અમદાવાદમાં જે રીતે કેસો વધી રહ્યા છે ત્યારે અમદાવાદીઓએ જાગૃત બનવાની જરૂર છે. અમદાવાદ સહિત પૂરા ગુજરાતમાં જે કેસો વધ્યા છે, સુરતની વાત કરીએ તો ત્યાં પણ આ પ્રકારની જે સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક અમદાવાદ કરતાં પણ સુરતમાં 2 દિવસ પહેલા વધારે કેસો સામે આવ્યા હતા. એટલે જે રીતે કેસો વધી રહ્યા છે, ક્યાંક લોકોની બેદરકારી જોવા મળી રહી છે, તો ક્યાંક રાજનેતાઓના તાયફાઓ પણ સામે આવતા હોય છે. તેના કારણે આ પ્રકારે કેસ ઉછાળા મારી રહ્યા છે અને ફરી એકવાર ક્યાંક કોરોનાની ત્રીજી લહેરમાં સપડાય નહીં તો ગુજરાત તો સારું છે, કારણ કે જે રીતે વાત કરીએ કેસો વધી રહ્યા છે તો કોઈ ક્યાંક ચોક્કસપણે કોરોનાની ત્રીજી લહેર પીક પર આવે તો પણ નવાય નહીં, કારણ કે એક બાજુ WHO દ્વારા કહી શકાય કે આગાહી પણ કરી દેવામાં આવી છે જે રીતે કે ફેબ્રુઆરીમાં કોરોના કેસ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે અત્યારથી જ આ પ્રકારના જો કેસો વધતા રહેશે તો ચોક્કસપણે આ પ્રકારની સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે જે રીતે રાજકારણની વાત કરીએ તો કે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે રાજકારણમાં અનેક પક્ષો દ્વારા, અનેક સરકારો દ્વારા, કહી શકાય કે પક્ષ દ્વારા અનેક એવા દાવાઓ કરવામાં આવતા હોય છે, મોટા મોટા લોલીપોપ આપવામાં આવતા હોય છે. ત્યારે આ જ પ્રકારે આપ પાર્ટી દ્વારા, એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા ગોવાને એક મોટું કહી શકાય કે તેમને નિવેદન આપ્યું છે, તેમને એક મોટો લાલચ આપી હોય અથવા તો કહી શકાય કે તેમને જે પ્રકારે માહિતી આપે છે, આપવા દ્વારા જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે તેમને યુવાનોને કહી શકાય કે રોજગારી આપવામાં આવશે, તેમને જો રોજગારી નહીં મળે તો 3000 રૂપિયા ભથ્થું આપવામાં આવશે. એટલે આ પ્રકારે તેમને નિવેદન આપ્યું છે. એટલે જે રીતે વાત કરવામાં આવે આપ દ્વારા આ પ્રકારનું જે માહિતી આપવામાં આવી છે, આમ આદમી પાર્ટીની વાત કરીએ તો કે ગોવા માટે એક મોટું ચૂંટણી વચન આપ્યું છે. હવે આ વચન ક્યાંક આપ પૂરું કરશે અથવા તો લોલીપોપ રહેશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે જે રીતે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો ગોવામાં તેમની સરકાર બનશે તો તેઓ દરેક યુવાનોને રોજગાર આપશે. જો તેઓ કહી શકાય કે જે રીતે કોઈને રોજગાર આપવામાં સમર્થ હોય તો તેમને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. એટલે આ પ્રકારે જે રીતે કહેવામાં આવે આમ આદમી પાર્ટીએ ગોવા માટે એક મોટું ચૂંટણી વચન આપ્યું છે. ચૂંટણી પ્રચાર માટે ગોવા પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો ગોવામાં તેમની સરકાર બનશે તો તેઓ દરેક યુવાનને રોજગાર આપશે. જો તેઓ કોઈને રોજગારી આપવામાં અસમર્થ હોય તો તેમને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. એટલે વાત કરીએ જે રીતે ચૂંટણીનો માહોલ જામતો હોય છે, જે રીતે ચૂંટણીની કહી શકાય કે જે રીતે અનેક એવા નિવેદનો સામે આવતા હોય છે, ચૂંટણી દ્વારા જ્યારે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મોટા મોટા વચનો આપવાની જે વાતો સામે આવતી હોય છે, ત્યારે આ પ્રકારે જ એક આપ દ્વારા વચન આપવામાં આવ્યું છે કે આગામી સમયમાં ગોવામાં જે યુવાનો છે તેમને રોજગારી આપવામાં આવશે અને જો રોજગારી નહીં અપાય તો 3000 કહી શકાય કે તેમને ભથ્થું આપવામાં આવશે. એટલે એક ક્યાંક આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારના નિવેદનો એક સામાન્ય બાબત બનતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નેતાઓ દ્વારા આ પ્રકારના મોટા મોટા નિવેદનો આપવામાં આવતા હોય છે પરંતુ ક્યાંક તે લોલીપોપ બનીને રહી જતા હોય છે અથવા તો એક યાદ બનીને રહી જતા હોય છે, કારણ કે ત્યારબાદ તેના જેવું કંઈ જ જોવા મળતું નથી. તેમના નિવેદન જે પ્રકારે આપ્યું હોય છે, તેમને જે પ્રકારે મોટું વચન આપ્યું હોય છે તેને લઈને ક્યાંક જે સ્થિતિ હોય છે ક્યાંક શૂન્ય જોવા મળતી હોય છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું રાજ વાઢેર સાથે. રાજ, જે રીતે વાત કરવામાં આવે ગોવા માટે એક મોટું નિવેદન આ પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે, એક મોટું કહી શકાય કે આ પ્રકારે તેમના દ્વારા તેમને કહી શકાય રોજગારી આપવાની વાત કરવામાં આવી છે. શું કહેવું છે? જી ચોક્કસપણે હાર્દિક, આપણે જાણીએ છીએ તે પ્રમાણે હાલના શરૂઆતના વર્ષમાં 2022માં ભારત વર્ષના
છ રાજ્યોની ચૂંટણીના વિધાનસભા ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. 5 રાજ્યોના જે પ્રમાણે ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે તેવી રીતના હવે આપણે વાત કરીએ ગોવામાં આમ આદમી પાર્ટી. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચૂંટણીના પ્રલોભન તરીકે આ વસ્તુ સામે આવી છે. તમે જે પ્રમાણે શબ્દ કાઢ્યો કે લોલીપોપ દેખાડવામાં આવી છે, તો આ એક મહદઅંશે સાચું પણ કહી શકીએ, કારણ કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું છે કે ભાઈ ગોવાના લોકોને 3,000 સુધીનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે, 18+ છોકરીઓને પણ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતના લાભ આપવામાં આવશે, ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં જે પ્રમાણે મોહલ્લા ક્લિનિક ચાલુ છે તેવો જ સ્વાસ્થ્યલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ ગોવામાં પણ ઠેર ઠેર મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. તે જ પ્રમાણે અલગ અલગ પ્રલોભન, આને પ્રલોભન શબ્દ સાચો કહી શકીએ, લોલીપોપ શબ્દ સાચો કહી શકીએ, કારણ કે આ હજી કહેવામાં જ આવ્યું છે. જો અમારી સરકાર બનશે તો આ જો ને તોની રમત વચ્ચે જ આખું ગોવાની ચૂંટણી રમી રહી છે તેવી પ્રમાણના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. તે પ્રમાણે તેમના શબ્દ પ્રયોજન જે પ્રમાણે છે કે જો અમે બેસી તો જ તેમને મળશે, તેવી રીતની જે રીતની આ લોલીપોપ સામે લોલીપોપ પ્રકારના શબ્દ બોલવામાં આવ્યા છે, તો તે પ્રમાણે હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે ગોવાના નાગરિકો કઈ પ્રમાણે કઈ પાર્ટીને ચૂંટશે. જી હાર્દિક. જે રીતે કહી શકાય કે અમારા સહયોગી જે રીતે રાજ વાઢેરે જે પ્રકારે માહિતી આપી કે આગામી સમયમાં જે રીતે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષો દ્વારા પ્રકારના લોલીપોપ આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે મોટા મોટા કાવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે કહી શકાય કે એક બાજુ ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારે પૂરજોશથી કહી શકાય દરેક પાર્ટીઓએ કમર કસી છે. ત્યારે આ પ્રકારે આપ પાર્ટીનું મોટું વચન સામે આવ્યું છે, ગોવાના યુવાનોને રોજગારી આપવા વાત કરી છે, અને જો રોજગારી નહીં આપે તો 3,000 રૂપિયા ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ અત્યારે જે બેરોજગારી જોવા મળી રહી છે, જે રીતે કહી શકાય કે બેરોજગારીઓની સંખ્યા વધી રહી છે, સતત યુવાનો બેરોજગાર બની રહ્યા છે, ત્યારે સરકાર ક્યાં જશે તે પણ એક સવાલ છે. કારણ કે જે રીતે અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે, આ સ્થિતિમાં જ આ પ્રકારના કાવા દાવાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આ એક લોલીપોપ છે કે અથવા તો કહી શકાય કે ચૂંટણી જીતવા માટેનો એક રસ્તો માર્ગ બનાવવા માટે આ પ્રકારના નિવેદનો સામે આવે છે, તે પણ એક સવાલ ઉભો થતો હોય છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું મારા સહયોગી જીગર પંડ્યા સાથે. જીગર, કહી શકાય કે આ પાર્ટી દ્વારા એક મોટું નિવેદન કરી દેવામાં આવ્યું છે, મોટી જાહેરાત કરી દેવામાં આવી છે કે જો તેમની સરકાર બનશે તો ચોક્કસપણે ગોવામાં કે જે યુવાનો છે તેમને રોજગારી આપવામાં આવશે, ને જો રોજગારી નહીં મળે તો ભથ્થું આપવામાં આવશે. શું કહું છે આપનું? હાર્દિક, દરેક રાજકીય પક્ષો અને દરેક રાજકીય નેતાઓ માટે એક વાત બંધ બેસતી છે, અને ખાસ કરીને આપણા આ દેશની અંદર, અને તે એક શબ્દ જે છે તે દર્શક મિત્રો પણ સારી રીતે જાણે છે, છતાં પણ ફરીથી આપણે દર્શક મિત્રોને જણાવીશું કે વચને શું કેમ દરિદ્રતા. વચનો આપવામાં આપણા નેતાઓ ક્યારે પણ દરિદ્ર નથી, અમીર જ છે, કારણ કે વચનોની લાણી કરવી તે આપણા નેતાઓનું એક કામ છે. અને મોટા મોટા વચનો જે છે તે ચૂંટણી ટાઈમે આપવા જ પડે તો જ ચૂંટણી જીતાય. અને અમુક એક ખાસ વર્ગ હોય છે તેને આકર્ષવા માટેના વચનો હોય છે. તમે જુઓ કે દરેક જાતિવાદ કાર્ડ ચાલતું હોય છે ચૂંટણીની અંદર, ત્યારબાદ દરેક પક્ષો પોતપોતાના એક ઢંઢેરો હોય છે, તેની અંદર જે વચનો આપતા હોય છે તે કેટલા પૂરા થાય તે અગત્યનું નથી, પરંતુ વચનો આપવામાં નેતાઓ ક્યારે પણ હજી સુધી તો દરિદ્ર થયા નથી, અને આવનારા સમયમાં પણ ક્યારે દરિદ્ર નહીં થાય. કામો કેટલાક પૂરા કરવા એ પછીની વાત છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે વચનો આપવાની જે સિઝન જે છે તે ફૂલી ફાલી હોય તેવું લાગી રહ્યું છે. ને તેવા જ વચનો અહીં આપ પાર્ટી આપ્યા છે, કાલે ભાજપ આપશે, પરમ દિવસે કોંગ્રેસ આપશે અને અન્ય પક્ષો પણ આપશે. વાત એટલી છે કે વચનો આપવા માટે ક્યારે પણ કોઈ રાજકીય પક્ષ અથવા તો નેતા દરિદ્ર નથી. જે રીતે હમણાં સહયોગી માહિતી આપી કે આ પ્રકારના મોટા મોટા વચનો સામે આવતા હોય છે, જ્યારે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અનેક પક્ષો દ્વારા આ પ્રકારના વચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યારે આપ સરકાર દ્વારા કહી શકાય કે મોટું વચન આપવામાં આવ્યું છે. ગોવામાં દરેક યુવાનોને કહી શકાય કે દરેક યુવાનોને રોજગારી આપવાની વાત કરવામાં આવી છે, ને જો રોજગારી નહીં આપવામાં આવે તો 3,000 રૂપિયા ભથ્થું પણ આપવાની વાત કરવામાં આવી છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું હમણાં સહયોગી સાથે મયુર જાની સાથે. જે રીતે વાત કરવામાં આવી કે આપ દ્વારા આ પ્રકારે મોટું
જાહેરાત તો કરી દેવામાં આવી છે, મોટું કહી શકાય કે વચન આપી દેવામાં આવ્યું છે કે દરેક યુવાનોને રોજગારી આપવામાં આવશે, પરંતુ ક્યાંક આ વચનો છે કે તે ચૂંટણી પૂરતા હોય તેવું જ લાગતું હોય છે. અનેક વખત આ પ્રકારના નિવેદનો તેમના વચનો સામે આવતા હોય છે અને ક્યાંક લોલીપોપ સ્વરૂપે તે રહી જતા હોય છે, કાગળ પર રહી જતા હોય છે, અથવા તો એક વિડીયો ક્લિપમાં કેદ થઈ જતા હોય છે. શું કહું છે આપનું? સંસ્કૃતમાં સુભાષિત છે એની એક પંક્તિ છે કે વચનેશુ કિમ દરિદ્રમ. વચન આપવામાં આપણે દરિદ્રતા શું કામ દેખાડવી? અને રાજકીય પક્ષોથી વધારે આ સૂત્રને સમજનારા આ આખી દુનિયામાં કોઈ જ પ્રકારના લોકો નથી. આ લોકોને એક્ઝેક્ટલી ખબર પડે છે કે વચન આપવામાં લાણી કરો, એના વચન આપવા માટે આપણે 1 રૂપિયાનો ખર્ચ કરવાનો છે નહીં. પણ લોકોની જે આકર્ષતી જેટલી પણ વસ્તુઓ છે, લોકોને જે જોઈએ છે એ આપો. એટલે આપીશું એવી વાત કરો અને સપનાઓ દેખાડો. તો ઓબ્વિયસલી એના ભાગરૂપે આમ આદમી પાર્ટી પણ એ દિશામાં આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીના કેસમાં હું અગાઉ પણ કહી ચૂક્યો છું, આજે પણ કહીશ કે એ કમસે કમ થોડો પ્રયાસ તો કરે છે કે આપેલા વચનોમાંથી બને એટલા પૂરા થઈ શકે. પણ જે પ્રકારના વચનો અત્યારે ગોવામાં આપવામાં આવેલા છે એ લઈને મનમાં એક સવાલ થાય કે શું ખરેખર આ પ્રકારના આવા વચનો ભથ્થાથી લઈને જે બધા દાવાઓ કરવામાં આવેલા છે કે જો સરકારમાં આવીશું તો અમે આપીશું, એ કેટલી હદે એને સાકાર કરી શકશે એક બહુ મોટો સવાલ છે. વચનો તો બધા આપે છે. ભારતીય જનતા પાર્ટીએ તો અદ્ભુત વચનો આપેલા હતા 2014માં જ્યારે દેશની લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ, 2019ની ચૂંટણી આવે ત્યારે પણ. એકચ્યુઅલી આ 2022ની સાલ છે એટલે અને સૌથી મોટો દેશનો સળગતો મુદ્દો છે ખેડૂતોનો. અને બહુ મોટી જાહેરાત હતી નરેન્દ્રભાઈની જ્યારે સરકાર બનાવવા પહેલાંની જે ચૂંટણીની આખી પ્રક્રિયા ચાલતી હતી ત્યારે કે 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. આ હજી ક્યાં છે આ વાત ક્યાં પહોંચી છે એની ખબર નથી ખેડૂતોને, નથી સરકારને, અને છતાંય તે વચન આપેલું હતું અને ખેડૂતોએ મત પણ આપેલા હતા. તો આ એક એક્ઝામ્પલ મેં આપ્યું. અને પછી એક વાત જે બહુ હાસ્યાસ્પદ બની ચૂકેલી છે કે કાળા નાણાંને લઈ અને જે 2014ની સાલમાં જે રીતે શોર બકોર સાથે એક વાત કરવામાં આવી દરેક લોકોને, અને એમાં તો વડાપ્રધાન એવું બોલેલા પણ ખરા કે જો આ કાળું નાણું જે વિદેશમાં છે એ જો મિત્રો પાછું આવી જાય તો દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવી શકે. હવે 15 લાખ પછી અમિતભાઈ એવું કીધું કે આ તો એક જુમલો હતો ભાઈ, આ તો લોકોને એક સમજાવવા માટે અથવા લોકોને આકર્ષવા માટેની એક વાત હતી, બાકી કંઈ 15 લાખ થોડા કોઈના ખાતામાં આવવાના હતા. તો એવી રીતે વચનો તો છે, એમાં કોઈ દરિદ્રતા દેખાડતું નથી. લોકો આપે છે, રાજકીય પાર્ટીઓ વિશેષ કરીને આપે છે કારણ કે એમનું કામ જ વચનો આપવાનું છે, સપનાઓ દેખાડવાનું છે. અને એમાં કેટલું ભરમાવું કેટલું ન ભરમાવું નિરીક્ષિત વિવેક કરી અને કોને કેટલા હદે માનવા સ્વીકારવા, કેટલી વાત માનવી સ્વીકારી એ પ્રજા ઉપર છે. પણ આપણે ત્યાં પણ એવું છે કે આપણે છે ને બેઝિકલી આમ 75 વર્ષ આઝાદીને અત્યારે મનાવવામાં આવે છે, પણ આપણી પ્રજા જે છે ને એના માટે લોકશાહી જે છે ને એ બહુ એક પ્રકારની એલિયન વસ્તુ છે. એલિયન એટલા માટે હું કહીશ અત્યારે કારણ કે 75 વર્ષને બાદ કરો તમે, 1947થી 2022ના સમયગાળાને બાદ કરો તમે, તો આ દેશ જે છે ને એ 5000 વર્ષોથી આપણે વૈશાલી અને એ બધા સમયમાં જે બુદ્ધના સમય અને એના પહેલાંના જે ગણતંત્રોની વાત છોડી દઈએ કારણ કે એને તો ઈસવીસન BC પહેલાંનો સમય થઈ ગયો છે, પણ એ પણ એક એટલે જીસસના જન્મ પહેલાંનો સમય હતો. અને એ પણ ઉત્તર ભારતના કેટલાક પ્રદેશમાં એ ગણતંત્રો હતા, પૂરા ભૂખંડમાં નહોતા. જે આપણે ભારતીય ઉપમહાદ્વીપ કહીએ છીએ એમાં તો એ નહોતું. આપણે બેઝિકલી ફ્યુડલિસ્ટિક માઇન્ડસેટથી ટેવાયેલા લોકો છીએ. આપણી ઉપર કોઈની સત્તા હોવી જોઈએ અને એક હથ્થું હોવી જોઈએ અને તો આપણે એમાં ખુશ રહીએ છીએ. લોકતંત્રમાં કેવું છે કે દરેક વિચારને સ્થાન છે, દરેક અવાજને સ્થાન છે, પછી એ વિરોધી હોય, સહમતિનો હોય કે અસહમતિનો હોય. આપણે તે એવું નથી. આપણે હજી એક એવી પ્રજા છીએ જે એવું માની અને ગૌરવ અનુભવ્યું છે કે ભલે પછી માણસની ઉંમર છે 50-55ની હોય અને એના પિતાશ્રીની ઉંમર 80-85ની હોય, પણ એ માણસ ગૌરવપૂર્વક એવું કહેતા આપણે સમાજમાં સાંભળીએ છીએ કે આજે પણ જો મારા પપ્પાની આંખ ફરે તો હું તરત છાનો માનો ચૂપચાપ બેસી જાઉં. એ વાત જે છે એ દર્શાવે છે. આમાં કોઈ વડીલનું અપમાન કરવાની કે એનો અનાદર કરવાની વાત નથી થતી, પણ એ માઇન્ડસેટ છે કે વડીલ અથવા ઘરમાં કોઈ એકના હાથમાં, જેના હાથમાં સત્તા હોય, પછી એ પિતા પણ હોઈ શકે, માતા પણ હોઈ શકે, દાદી પણ હોઈ શકે, ફુવા ફઈબા કોઈ પણ હોઈ શકે. કુટુંબમાં અલગ અલગ લોકોના હાથમાં સત્તાનું એક દોર રહેતો હોય છે. એનું ઉલ્લંઘન કરી એની સામે એક અક્ષર ન બોલવો એ આપણે ત્યાં સંસ્કારમાં ગણાય છે.
એટલા માટે આ વચનો જે છે આપણે થોડાક ડિટેલ થયા છે પણ મૂળ મુદ્દો એની સાથે હું જોડું છું કે આપણે એટલા માટે બહુ ઝડપથી ભરમાઈ જઈએ છીએ કારણ કે આપણે લોકતંત્ર અને લોકશાહીના ખરા મૂલ્યોથી પરિચિત નથી. ગ્રેજ્યુએશન કરી લેવું, પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લેવું, કોઈ પણ પ્રકારની મોટી ડિગ્રી હાંસલ કરવી એ એક પ્રકારનું એકેડેમિક ભણતર છે, પણ જે ખરા અર્થમાં ભણતર એક પ્રજા તરીકેનું આપણું હોવું જોઈએ એમાં આપણે બહુ પાછળ છીએ અને એના કારણે જ રાજકીય પક્ષો જે છે એ આપણી ભાવનાઓ સાથે રમે છે, આ પ્રકારના વચનો આપે છે અને આપણે એમાં દર વખતે ભરમાઈએ છીએ. અને પછી આપણી તકલીફ પાછી બીજી એ પણ છે કે આપણે એ સ્વીકારવા તૈયાર થતા નથી કે આપણે ખોટું ચયન, ખોટી પસંદગી કરેલી હતી. એટલે આપણી હાલત એ છે કે આપણે પણ પડી જઈએ તો ટાંગ તો આપણી ઊંચી રાખીએ છીએ અને એ એક અદ્ભુત પ્રકારનું સર્કસ ને એક તમાશો આ દેશમાં 75 વર્ષથી ચાલી રહ્યો છે અને હજી ચાલતો રહેશે. જે રીતે હમણાં સહયોગી મયુર શાની જે પ્રકારે સંપૂર્ણ માહિતી આપી કે જે રીતે આ પ્રકારના તાયફાઓ, આ પ્રકારના લોલીપોપો સામે આવતા હોય છે અનેક, અને આગામી સમયમાં જે પ્રકારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અનેક પાર્ટી દ્વારા આ પ્રકારના કહી શકાય કે મોટા મોટા વચનો આપવામાં આવશે, મોટા મોટા લોલીપોપ આપવામાં આવશે, પરંતુ તેમાં ભરમાવું નહીં. કારણ કે જે રીતે આવા અનેક લોલીપોપો જે સામે આવ્યા છે, અનેક જે ચૂંટણીની વાત કરીએ તો કે દરેક ચૂંટણીમાં આ પ્રકારના વચનો સામે આવતા હોય છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ દ્વારા વચનો આપવાનો ક્યાંક સિલસિલો યથાવત કરી દેવામાં આવતો હોય તેવું લાગતું હોય છે. કારણ કે દરેક જગ્યા પર જ્યાં પણ વિજય સરઘસો થાય છે, જ્યાં પણ કહી શકાય કે જે રીતે સભાઓ થાય છે, ત્યાં પ્રકારના નેતાઓ દ્વારા આ પ્રકારની જે વચનો આપવામાં આવતા હોય છે. તો આપણે વધુ ચર્ચા કરીશું હમણાં સૌ હસીત અધ્વરુ સાથે. જે પ્રકારે કહી શકાય કે ગોવામાં કહી શકાય કે મોટું કહી શકાય કે વચન આપી દેવામાં આવ્યું છે, જે રીતે રોજગારી આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક રોજગારી આપવાની વાત કરવામાં આવી છે પરંતુ યુવાનોને રોજગારી અપાશે કે નહીં તે પણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે દર વખતે ચૂંટણીમાં આ પ્રકારના લોલીપોપ જ સામે આવતા હોય છે અને આખરે જનતાને કહી શકાય કે તેનો કોઈ જ લાભ મળતો નથી. શું કહું છે આપનું? બિલકુલ હાર્દિક, પણ એ વાત કરતાં પહેલાં આપણા સહયોગી મયુર જાનીની વાત સાથે સંપૂર્ણ સહમત. કહી શકાય કે લોકશાહી આપણને પચી નથી. લગભગ 75 વર્ષ થવા આવ્યા. આપણે અંગ્રેજોને ફોલો કર્યા, બધાને ફોલો કરતા રહ્યા, પણ પૂરી રીતે આપ સાચું કહીએ તો લોકશાહીના જે રંગઢંગ, જે વિચારની મયુરે ઉલ્લેખ કર્યો, એને આપણે સરખી રીતે પચાવી શક્યા નથી. 75 વર્ષમાં આપણે હજી એ પચાવવા માટે જે એક્સરસાઇઝ કરવી જોઈએ એ કદાચ કરી નથી. આપણે સંપૂર્ણ જે ભારતીય ઉપખંડ હતો એ સાચા ભારતીય પણ રહ્યા નથી અને ખરા અર્થમાં લોકશાહીવાળા અંગ્રેજો પણ થઈ શક્યા નથી. એટલે આપણે ખાલી ચણા જેવા એમને પ્રજા તરીકે વાગી રહ્યા છે. આ વાત. હવે વાત કરીએ કેજરીવાલના વચનોની. બહુ વાત થઈ, બંને સાથી મિત્રોએ સરસ સુભાષિત ટાંક્યું. વચનો માટે કોઈ દરિદ્ર ન હોય એ સ્વાભાવિક છે ને એમાં પણ આપણા રાજકારણીઓ. વધુ એક સુભાષિત છે પંચતંત્રનું, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. આ જ્યારે અંગ્રેજો આવ્યા, આપણે આઝાદ થયા એ પહેલાં જે આપણો રાજાશાહીનો કાળ હતો અને એ પહેલાંની જે આપણી વ્યવસ્થા હતી, સમાજ વ્યવસ્થા, એમાં આવા પંચતંત્ર અને આવા સુભાષિતો અને શ્લોકો આપણા આચરણમાં હતા કે ઉદ્યમ વગર કોઈ સિદ્ધિ મળી જતી નથી. સૂતેલા સિંહના મોઢામાં કંઈ કૂદીને સામેથી હરણ આવતું નથી. એટલે ઉદ્યમ કરવો પડે છે, પણ આપણા નેતાઓ આવું કંઈ માનતા નથી. રહી વાત કેજરીવાલની, કેજરીવાલ એક શઠ અને કનિંગ રાજકારણી છે, બહુ ખંધા છે અને એ પ્રજાતંત્રની નાળને પારખે છે. દિલ્હીમાં એમણે જે પહેલીવાર શાસન મેળવ્યું એ મફત વીજળી, મફત સ્કૂલો કરીને એમણે શાસન મેળવ્યું. એ બહુ સારી રીતે સમજી શકે છે, એમને બહુ સારી રીતે ખબર છે કે આવી વાત ગુજરાતમાં નથી ચાલવાની મફતવાળી. ગુજરાતી લોકોની માનસિકતાને આ રીતે નહીં કેળવી શકાય. એટલે ગુજરાતમાં એમણે આવું ભલે આવ્યા 2 વખત તો પણ હજી સુધી એવું કોઈ વચન નથી આપ્યું સ્કૂલો સિવાય. ગોવામાં અગાઉ, પંજાબમાં પણ એ બહેનોને 1000 રૂપિયા દર મહિને આપવાની વાત કરીને આવ્યા છે. લાલચ એક બુરી બલા છે એવું કહેવા છતાં પણ આપણે કાયમ છેતરાતા હોઈએ છીએ. કેજરીવાલ વચનો આપે છે એવું નથી, એ નિભાવે પણ છે એવું નથી. એ નિભાવે છે. દિલ્હીમાં એમણે મફત વીજળી આપી, મોડલ સ્કૂલો કરી, એ ખરેખર સારું પણ છે, પરંતુ એ કંઈ કેજરીવાલના ખિસ્સામાંથી નથી જવાનું. હાર્દિક, મારો અહીંયા મહત્વનો મુદ્દો કે પ્રશ્ન એ છે કે એ પૈસા ક્યાંથી આવશે. છેવટે એ ભારણ સીધું સરકારની તિજોરી પર આવવાનું છે. સરકારની તિજોરી પરનું ભારણ એટલે બહુ જ સ્વાભાવિક છે કે પ્રજાની તિજોરી પર ભારણ. આપણા દેશમાં બહુ જૂજ ટકાવારીમાં લોકો ઇન્કમટેક્સ ભરે છે.
એ જેટલા જૂજ ટકાવાળા છે એના પર જ આ સીધું ભારણ આવવાનું છે. જે ઇન્કમ ટેક્સ પેયર કહેવાય તો એમાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ આવે, કારણ સરકાર દ્વારા એને સીધો બેંકથી પગાર મળે ને એમનો ટેક્સ કપાઈને મળે, તો એ ભારણ એમના ખિસ્સા પર જવાનું છે, નહીં કે કેજરીવાલ કે આમ આદમી પાર્ટી પર. એટલે આ મુદ્દો પણ સમજવો બહુ જરૂરી છે. વીજળી મફત આપવામાં આવે બહુ સારી વાત છે, કદાચ આપે છે એ પણ સારી વાત છે, પરંતુ એ વીજળીની ઘટ ઊભી થાય ને એનું ભારણ થાય એ ક્યાં જશે એ પણ આપણે સમજવાનું છે. કેજરીવાલ ભલે ગમે તે બીજા પક્ષોને એ હંમેશા એવું કંઈ છટકી જાય છે દિલ્હીમાં, એમના હાથમાં કંટ્રોલ નથી. ગઈકાલે જ આપણા જ ન્યૂઝ રૂમમાં ઉલ્લેખ થયો હતો એમનો કે ગૃહ વિભાગ એમના હાથમાં નથી ને એ બાને હંમેશા કંઈક ને કંઈક ફોલ્ટ આવે ત્યારે કેન્દ્ર સરકાર પર આ ઠીકરું ફોડીને છટકી જાય છે. પરંતુ જરૂર પડે ત્યારે કેન્દ્ર સરકાર પાસે પણ સહાય માગતા શરમાતા નથી. એટલે ટૂંકમાં એ પોતે આર્થિક ઉપાર્જન કરી શકે એવી સ્થિતિ લગભગ દિલ્હીની હવે નથી. તેમ છતાં પણ એ વચનો આપે છે ને હવે એમણે પંજાબ, ગોવામાં, ઉત્તરાખંડમાં પણ આવા વચન આપ્યા છે. વચન આપણે માનવું જોઈએ, સાંભળવું જોઈએ, પણ સમજીને મત આપવો જોઈએ એટલું ચોક્કસ છે. હાર્દિક, જે રીતે વાત કરવામાં આવે કે અમારા સહયોગી જે પ્રકારે માહિતી આપી, તો આખરે આ રીતે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારના કાવા દાવાઓને વચનો આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તો અત્યારે ન્યૂઝ રૂમમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપતો રહેજો.